મિત્રો લોટોલ મુકામે આવેલ શ્રી માણેકનાથ મહારાજની ગુફાના દર્શન કર્યા અને માણેકનાથ મહારાજના ત્યાં બેસણા છે તો માણેકનાથના પણ દર્શન કર્યા. ખરેખર ખૂબ મજા આવી અને ત્યાંનો આજુબાજુનો જંગલનો નજારો ખરેખર આનંદદાયક અને એકદમ શાંતિવાળો માહોલ હતો. અને હવે આપણે લોટોલ ગામમાં જઈ રહ્યા છે જ્યાં માણેકનાથ મહારાજનું નવીન મંદિર આવેલ છે. તો હવે આપણે બધા ત્યાં જઈને સાથે મળીને શ્રી માણેકનાથ મહારાજના દર્શન કરીશું અને ત્યાંનો નજારો જોઈશું. જય માતાજી મિત્રો આપણે આગળના વિડીયોમાં લોટોલ મુકામે આવેલ શ્રી માણેકનાથની ગુફાના દર્શન કર્યા અને આજુબાજુનો નજારો જોયો. અને હવે આપણે આવી ચૂક્યા છીએ લોટોલ ગામમાં. અહીંયા શ્રી માણેકનાથ મહારાજનું મંદિર આવેલું છે. તો અહીંયા માણેકનાથ મહારાજના મંદિરે અંદર જઈને આપણે શ્રી માણેકનાથ મહારાજના દર્શન કરીશું. મિત્રો અહીં પણ ખૂબ જ સુંદર અને ભવ્યાતિ ભવ્ય આશ્રમ અને બહુ જ મોટું મંદિર માણેકનાથ મહારાજનું બનાવવામાં આવ્યું છે. ખરેખર અહીંયાથી બહારથી જ ખૂબ સુંદર દ્રશ્ય આપણને સામેનું દેખાઈ રહ્યું છે. સામે તમે જોઈ રહ્યા છો મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો રબારી સમાજ માણેકનાથ સત્સંગ હોલ. ખરેખર બહુ જ ભવ્યથી ભવ્ય અને બહુ જ મોટો હોલ અહીંયા બનાવવામાં આવ્યો છે. મિત્રો અહીંયા મહારાજ શ્રી શ્રવણ ભારતી બાપુ દ્વારા આ આશ્રમ સંચાલિત છે અને અખિલ રબારી સમાજ દ્વારા પણ અહીંયા બહુ સેવાના કાર્યો કરવામાં આવે છે. મિત્રો આપણે મંદિર પરિસરમાં અને ગોગા મહારાજના મંદિરની આજુબાજુ નાના મોટા બીજા પણ મંદિરો આવેલા છે. એ મંદિરો મિત્રો અહીંયા જે સંતો થઈ ગયા અહીંયા સેવા પૂજા કરવા માટે શ્રી ગોગા મહારાજના દર્શન કરીશું અને પછી આ બધી સમાધિઓના દર્શન કરીશું અને પછી આપણે મેન મંદિરમાં જઈને શ્રી માણેકનાથ મહારાજના દર્શન કરીશું. પહેલી મહંત શ્રી 1008 શંભુ ભારતી મહારાજની સમાધિ આવેલી છે. તો અમારા કેમેરામેનને કહીએ કે શંભુ મહારાજની સમાધિ બતાવે. અને એની બાજુમાં મહંત શ્રી 1008 કૈલાશ ભારતી મહારાજની પણ સમાધિ આવેલી છે. અને આ મેન સમાધિ જે છે મોટું મંદિર જે છે એમાં મહંત શ્રી 1008 ભૈરવ ભારતીજી મહારાજની સમાધિ આવેલી છે. અને એની બાજુમાં મહંત શ્રી રામ ભારતીજી મહારાજની સમાધિ આવેલી છે. અને મિત્રો અહીંયા બીજી મૂર્તિ સંત શ્રી ભુરારામજી મહારાજની આવેલી છે. તો આ હતી મંદિર પરિસરમાં પહોંચતા જ નાના મોટા મંદિરો છે એ મંદિરો તમને બતાવ્યા અને દર્શન કરાવ્યા. અને હવે આપણે મેન મંદિરમાં જઈને મિત્રો આપણે મંદિર પરિસરમાં પહોંચતા જ શ્રી ગોગા મહારાજના દર્શન કર્યા અને જે અહીંયા મહંતો રહી ચૂક્યા છે એમની સમાધિઓના દર્શન કર્યા. અને હવે આપણે મેન મંદિરે જઈ રહ્યા છીએ. તો મેન મંદિરે જઈને શ્રી માણેકનાથ મહારાજના દર્શન કરીશું. મિત્રો અહીંયા મેન મંદિરે પણ આપણે દર્શન કરવા જઈએ તો ત્યાં પહેલાં શ્રી હિંગળાજ માતાજીનું મંદિર બનાવેલું છે. તો આપણે હિંગળાજ માતાજીના પહેલાં દર્શન કરીશું.
મિત્રો આપણે અહીંયા હિંગળાજ માતાજીના દર્શન કર્યા અને હવે આપણે મેન મંદિરમાં શ્રી માણેકનાથ મહારાજજીના દર્શન કરીશું. તો ચાલો સૌ સાથે મળીને શ્રી મહારાજના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કરીએ. મિત્રો ખરેખર ખૂબ જ સુંદર અને ભવ્યાતિ ભવ્ય અલૌકિક મંદિર રચના અહીંયા કરવામાં આવી છે અને સામે તમે જોઈ રહ્યા છો શ્રી માણેકનાથ મહારાજની મૂર્તિની ભવ્યાતિ ભવ્ય સ્થાપના અહીંયા કરવામાં આવી છે. ખરેખર ખૂબ જ સુંદર મૂર્તિ આપણને દ્રશ્યમાન થઈ રહી છે. બીજી વાત કરીએ તો મિત્રો અહીંનું ટોટલી સંચાલન રબારી સમાજ દ્વારા કરવામાં આવે છે અને અહીંયા શ્રવણ ભારતી મહારાજ આવતા જતા તમામ ભાવિક ભક્તોની સારી એવી સેવા પૂજા કરે છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ઘોડાની મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે, એટલે કે શ્રી માણેકનાથ મહારાજને ઘોડા બહુ હાલા હતા અને ઘોડા ઉપર સવારી કરતા હતા. મિત્રો તમે મંદિરના ગુમ્મટની અંદર જોઈ રહ્યા છો 12 જ્યોતિર્લિંગ અહીંયા કંડારવામાં આવ્યા છે. ખરેખર ખૂબ સુંદર અલૌકિક દ્રશ્ય છે અહીંયાનું. મિત્રો ખરેખર એકવાર તો આ જગ્યાની મુલાકાત લેવા જેવી છે. તો તમે પણ કોઈકવાર અચૂકથી આ માણેકનાથ ગુફા અને માણેકનાથ નવીન મંદિરની મુલાકાત કરશો. મિત્રો આ નવીન મંદિરની બાજુમાં જ પાછળની સાઈડ શ્રી ભૈરવ દાદાનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે. તો આપણે ભૈરવ દાદાજીના હવે દર્શન કરીશું. સામે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મૂર્તિ આપણને દ્રશ્યમાન થઈ રહી છે. મિત્રો અહીંયા બહુ જ મોટો આશ્રમ છે અને રહેવાની જમવાની પણ સુવિધા સારી છે. અહીંયા આવતા જતા તમામ ભાવિક ભક્તોને ગમે ત્યારે આવે ત્યારે ભોજન પ્રસાદ મળે છે, ચા નાસ્તાની સારી એવી વ્યવસ્થા હોય છે અને રહેવા જમવાની પણ ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે અને અહીંયા સેવકો દ્વારા સારી એવી આગતા સાગતા આપણી થાય છે. મિત્રો મંદિરની જમણી સાઈડ એક બીજું મંદિર સ્પેશિયલ ધૂણી માટે મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં ધૂણી પ્રસ્થાપિત કરેલ છે અને સામે તમે જોઈ રહ્યા છો બહુ જ મસ્ત મંદિરનો નજારો આપણને અહીંયાથી દેખાઈ રહ્યો છે અને અહીંયા મિત્રો ગૌશાળા પણ છે એવું અમને જાણવા મળ્યું છે. સામે તમે જોઈ રહ્યા છો ધૂણીના દર્શન આપણે કરી રહ્યા છે. ખૂબ સુંદર દ્રશ્ય છે અંદરનું. તો મિત્રો ખરેખર અહીંયા આવીને ખૂબ મજા આવી, આનંદ થઈ ગયો અને ખરેખર જગ્યા બહુ જ સુંદર અમને તો લાગી. તો તમે ક્યારે અહીંયા પધારશો એકવાર જરૂરથી અહીંયા આવશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવવાના છીએ. તો અમને ફૂલ સપોર્ટ કરજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો અમે અમારી ફેસબુક આઈડી એટલે કે વાઘેશ કટિયા ફેસબુકમાં પણ મૂકવાના છીએ. તો અમારી ફેસબુક આઈડીને પણ ખૂબ ફોલો કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટું મંદિર પરિસર છે, મંદિર પટાંગણ છે અને બહુ જ મોટો આશ્રમ અહીંયા સ્થાપવામાં આવે છે. સામે તમે જોઈ રહ્યા છો રબારી સમાજ માણેકનાથ સત્સંગ હોલ અહીંયા ભવ્યથી ભવ્ય બનાવવામાં આવ્યો છે. મંદિરનો નજારો પણ ખૂબ સરસ અને સુંદર દ્રશ્ય છે. મિત્રો તો આવા જ સુંદર અને સરસ વિડીયો આપણે આગળ પણ તમને બતાવીશું. મિત્રો આપણે અહીંયા શ્રી માણેકનાથ મહારાજના દર્શન કર્યા અને એનું લોકેશન જોયું, એનો નજારો જોયો. ખૂબ સુંદર જગ્યા છે અને બહુ જ વિશાળ જગ્યા અહીંયા રબારી સમાજ દ્વારા બનાવવામાં આવી છે. તો મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો આપણે તમને આગળ પણ બતાવતા રહીશું અને નવા નવા લોકેશનો અને સુંદર જે જગ્યાઓ છે જગ્યાઓનો નજારો તમને બતાવતા રહીશું. તો આવા જ નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ કટિયાને રજા આપશો. આવજો બધા. જય માતાજી. રામ રામ.